બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જૂના ડીસા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી વચ્ચે એકતા અને સામાજિક સૌહાર્દનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું છે, જ્યાં વિવિધ સમાજના લોકો એકસાથે આવીને ચૂંટણીમાં એકતા દર્શાવી છે. ડીસા જૂના ડીસામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને મુસ્લિમ ઝાલુરી સમાજના પ્રમુખ મોહમ્મદ અલી તેમજ મેમણ સમાજ, મીર સમાજ, કુંભાર સમાજ અને કુરેશી સમાજના આગેવાનો ચૂંટણી નિમિત્તે એકત્રિત થયા હતા અને આ કાર્યક્રમ ઝુલ્ફિકાર ભાઈ ચાવડાના નિવાસસ્થાને યોજાયો હતો, જ્યાં હિન્દુ મુસ્લિમ સમાજે સાથે મળીને એકતાનો સંદેશ આપ્યો હતો. સનાતન ધર્મના પ્રમુખ દિલીપભાઈ બ્રહ્મભટ્ટ સાથે વાતચીત દરમિયાન મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ખુલ્લેઆમ સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું અને કહ્યું હતું કે હંમેશા તમારી સાથે છીએ. આ પ્રસંગે ડીસા જૂના ડીસાના તાલુકા પંચાયત ઉમેદવાર સંજયભાઈ બાબુભાઈ પઢિયાર, શારદાબેન રમેશભાઈ નાવાડિયા તેમજ જિલ્લા પંચાયત ઉમેદવાર આંચલબેન જયેશકુમાર બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. મુસ્લિમ સમાજ દ્વારા તમામ ઉમેદવારોનું ફૂલહારથી સ્વાગત કરી એકતા અને સહકારનો સંદેશ આપવામાં આવ્યો હતો. વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.